નમસ્કાર અમ્મા. ગયા ભાગમાં આપણે જ્યારે શ્રુતિઓએ કરેલી વેદ સ્તુતિ સાંભળી રહ્યા છીએ એનો પ્રથમ ભાગ આપણે સાંભળ્યો. એ પ્રથમ ભાગમાં આપણે ખાસ કરીને સ્તુતિ સાંભળી જેમાં કહ્યું છે કે બ્રહ્મ એ આપણે બધા છીએ એનું સ્વરૂપ, અને પરબ્રહ્મ સાથે આપણે જોડાયેલા છીએ. એ વાત સાથે આપણે એ પણ સાંભળ્યું કે શબ્દથી બ્રહ્મને થોડુંક જ સમજી શકાય છે. ત્યારબાદ જે સમજવાનું છે એનું તત્વ રહસ્ય છે એ ભગવાનના લીલા કથામૃતમાંથી સમજવાનું છે. બીજો માર્ગ જ્ઞાન માર્ગ પણ છે. જ્ઞાન માર્ગમાં રાગ દ્વેષ નષ્ટ થવા જોઈએ, કર્મ વાસના ક્ષીણ થઈ જાય અને અંતઃકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ થઈ જાય, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રુતિઓ કહે છે જીવોના સઘળા શરીરોનું નિર્માણ આપે જ કર્યું છે. તે શરીરોમાં રહેનારો જીવ એકમાત્ર આપનો જ સનાતન અંશ છે. જેમ આપનો વિગ્રહ જડ તત્વોથી અતીત છે, તે જ પ્રમાણે આપના અંશ એવા જીવનું સ્વરૂપ પણ વાસ્તવિક રીતે જડથી બિલકુલ પર છે. આપના દ્વારા નિર્મિત શરીરોમાં જીવ એટલે કે અંતઃસ્મરણ અર્થાત પ્રકૃતિના કારણનું આવરણ અને બહિસંવરણમ અર્થાત પ્રકૃતિના કાર્યરૂપ શરીરનું આવરણ, આ બંનેના આવરણોથી રહિત છે. અર્થાત જીવ જડ પ્રકૃતિથી પર છે. જે રીતે આપનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ, ચેતન, આનંદ સ્વરૂપ અને અવિનાશી છે, તે જ પ્રમાણે જીવ પણ ચેતન, અમલ, સહજ, સુખરાશી અને અવિનાશી છે. તત્વજ્ઞાનીઓ એને સમસ્ત શક્તિઓનો ધારણ કરનાર એવા આપનો જ સનાતન અંશ માને છે. જીવની આવી મહત્તાને સમજીને જ જ્ઞાનીજનો આપના ચરણોની ઉપાસના કરે છે. કારણ કે આપના ચરણોની સેવા પૂજા સંસારના આવાગમનને મિટાવી દે છે. એટલું જ નહીં, આપના ચરણો જ બધા પ્રકારના લૌકિક અને વૈદિક કર્મોનું સમર્પણ સ્થાન છે. એવા દ્રઢ નિશ્ચય સાથે આપની ઉપાસના કરીને આપના ભક્તો આપના પવિત્ર ધામ એવા વૈકુંઠને પામે છે. હે ઈશ્વર, પરમાત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠિન છે. એવું જાણીને જીવો પર અનુગ્રહ કરવા માટે આપ અનેક અવતાર ધારણની લીલા કરો છો. અમૃતના સાગર જેવી આપની તે લીલામાં ડૂબકી મારીને જીવો પોતાના સાંસારિક ક્લેશોરૂપી અવરોધોને શાંત કરે છે, અને આ રીતે તેમનો સંસાર ચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થાય છે. તેથી આપના ભક્તો આપના ચરણકમળોના પ્રેમી એવા પરમહંસોના સત્સંગમાં જ અનંત આનંદનો અનુભવ કરતા રહીને પોતાના ગૃહસ્થ જીવનને પણ વિસારી દે છે. એટલું જ નહીં, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે આપની કથા જ અમૃતનો લહેરાતો સાગર છે. ભક્તોનું ચિત્ત પૂર્ણતઃ આપમાં જ જોડાયેલું રહે છે. તેથી આપની અવતાર લીલા પણ જીવો માટે એક વિશેષ અનુગ્રહ જ છે. હે પરમાત્મન, આ 5 ભૌતિક શરીર આપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેનો જો આપની પ્રાપ્તિ અર્થે વિનિયોગ કરી શકાય તો એ જ શરીર
પોતાના આત્મીય પ્રિય સુહૃદનો પરિચય આપે છે, કેમ કે આપ તો જીવને અપનાવવા સદા તત્પર રહો છો, તેની સન્મુખ જ છો. એટલું જ નહીં, આપ સર્વના હિતૈષી, પ્રિય અને આત્મા છો. તેથી જ આપે આપના તરફથી જીવને વિપુલ સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત એ છે કે જીવ અસત એવા ભોગોની કામના કરીને, તેમાં જ ખૂંપેલા રહીને એ કામનાઓની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત રહે છે અને આ રીતે સ્વયં પોતાના આત્માનું જ હનન કરી રહ્યા છે. આવા જીવોએ શરીર ધારણ કરવું એ એક રીતે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું જ છે, અર્થાત તેમનું જીવન વ્યર્થ છે. હે પ્રભુ, આપનો સર્વના પ્રત્યે સમાન ભાવ છે. સાથે સાથે તમામ જીવો પ્રત્યે આપની અપાર કરુણા છે. એનું પ્રમાણ એ છે કે જે યોગીઓ પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે દ્વારા પોતાના મન ઇન્દ્રિયોને વશ કરીને આપની ઉપાસના કરે છે, તેઓ પણ આપને જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આપનું શત્રુભાવે સ્મરણ કરનારા રાવણ, કંસ, શિશુપાલ વગેરે પણ આપને જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આદિ શેષ નારાયણના જેવી ભુજાઓ ધરાવનારા, આપનામાં જ જેમની બુદ્ધિ પરોવાયેલી છે, એવી વ્રજની ગોપી વગેરે સ્ત્રીઓ તેમજ અન્ય કામ ભાવથી પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ આપનું પ્રેમ ભાવથી સ્મરણ કરીને આપને જ પ્રાપ્ત થાય છે. અને અમે શ્રુતિઓ કે જેમણે આપના ચરણકમળોને જ પોતાનો દ્રઢ આશ્રય માન્યો છે, તે પણ આપને જ પ્રાપ્ત થઈએ છીએ. અર્થાત આપનું સ્મરણ ભલે કોઈ પણ ભાવથી કરવામાં આવે, છેવટે તે આપની પ્રાપ્તિ કરાવી દે છે. આપના સમાન ભાવનું આ જ પરિણામ છે. દેવ, આપના ચરણોનું પ્રેમપૂર્વક સ્મરણ બહુ દુર્લભ છે. ભલે ગમે તે રીતે થાય, મને તો આપના ચરણોનું સ્મરણ નિરંતર રાત દિવસ થતું રહો. હે ભગવાન, આપ જ સૌના આદિ કારણ છો. સર્વપ્રથમ પ્રજાપિતા બ્રહ્માજી આપનામાં જ ઉત્પન્ન થયા છે. તે પછી આધ્યાત્મિક અને આધિદૈવિક બંને પ્રકારના દેવતાઓ, શરીરમાં રહેનારા મન અને ઇન્દ્રિયોના અભિમાની દેવતા એટલે કે આધ્યાત્મિક દેવતા તથા બહારના અન્ય લોકપાલ દેવતા એટલે કે આધિદૈવિક દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે તમામની ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે. તેથી જેઓ આપનામાંથી ઉત્પન્ન થયા છે, તેઓ સર્વના મૂળ કારણ એવા આપને, આપના વાસ્તવિક સ્વરૂપને કઈ રીતે જાણી શકે? પ્રભુ, જન્મ લેનારનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આપ અવિનાશી છો. આપ સમગ્ર પ્રપંચ પોતાનામાં લીન કરીને શયન કરો છો, ત્યારે ન તો કારણ રહે છે કે ન કાર્ય, અર્થાત સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ રહેતું નથી. કાળનો વેગ પણ રહેતો નથી કે કોઈ શાસ્ત્ર પણ રહેતું નથી. આવી સ્થિતિમાં આપનું સ્વરૂપ કેવું છે એ વિશેની કોઈ પણ કલ્પના પણ કઈ રીતે કરી શકે? આ પ્રમાણે આપના વાસ્તવિક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ નથી. તેથી ઉપદેશકોમાં પણ
અનેક પ્રકારના મતભેદ થતા રહે છે. તેમનામાંથી થોડાક જે નાસ્તિકવાદી છે તે કહે છે કે આ સંસારની ઉત્પત્તિ જળથી થઈ છે, અર્થાત સ્ત્રી પુરુષના સંયોગથી પ્રકૃતિ દ્વારા આ સંસાર ઉત્પન્ન થયો છે. જે ઉત્પન્ન થાય છે તેનો નાશ પણ થાય છે. તેમાં પણ પ્રકૃતિ જ કારણ છે. કેટલાક લોકો દુઃખોના નાશને જ મુક્તિ માને છે. બીજા કેટલાક લોકો કર્મ અને તેના ફળને સત્ય માને છે, તથા અન્ય કેટલાક લોકો આત્માના અનેક રૂપો છે એમ કહે છે. એ બધા જ ભ્રમવશ આરોપ કરીને જ આ પ્રમાણે કહે છે. કેટલાક લોકો જીવને ત્રિગુણાત્મક કહે છે. વાસ્તવમાં આ બધા તર્કો અજ્ઞાનને કારણે છે. હે પ્રભુ, આપ તો જ્ઞાન સ્વરૂપ છો અને જીવનું વાસ્તવિક સ્વરૂપ પણ આપની જેમ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જીવ પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને માયાના ચક્રાવામાં ભ્રમિત થયો હોવાથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જ્ઞાન સ્વરૂપ એવા આપનામાં આ પ્રકારના ભ્રમને કોઈ સ્થાન નથી. મનુષ્યથી મન સુધીનું જે આ ત્રિગુણાત્મક જગત છે એ પ્રકૃતિનું કાર્ય હોવાથી અસત છે, પરંતુ તેના આધાર આપ છો અને આપ જ તેમાં પરિપૂર્ણ રૂપે રહેલા હોવાથી તે અસત હોવા છતાં પણ સત જેવું પ્રતીત થાય છે. આત્મજ્ઞાનીની બ્રહ્મદ્રષ્ટિ હોવાથી તેના માટે સમગ્ર વિશ્વ બ્રહ્મમય જ છે. બ્રહ્મજ્ઞાની જગતને આપનું જ સ્વરૂપ જુએ છે. તે માયાનો સ્વીકાર કરતો નથી. તેથી તેનું વિશ્વને સત્ય માનવું પણ ઉચિત છે. જેમ સોનાના આભૂષણોમાં તત્વરૂપે સોનું જ સમજનાર આભૂષણોની આકૃતિને મિથ્યા માનીને સોનાની જ કિંમત સમજે છે, તે જ રીતે તત્વજ્ઞાની માયાથી બનેલી આકૃતિઓને મિથ્યા માનીને અધિષ્ઠાન રૂપે આપને જ જુએ છે. કેમ કે આ વિશ્વનું સર્જન કરીને આપે જ તેમાં પ્રવેશ કર્યો છે. આ પ્રમાણે બધા પ્રાણીઓમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો એવું જાણીને આપના અનન્ય ભક્તો બધામાં સર્વાત્મ ભાવ રાખીને બધા પ્રાણીઓની સેવાને આપની જ સેવા સમજે છે. તેવા મહાપુરુષોની બધી ક્રિયાઓ આપની સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકે છે, એટલે કે મૃત્યુના ભયને વિસારી દે છે. તેમનું મન આપનામાં પરોવાયેલું રહેવાને લીધે તેઓ પરમ પવિત્ર હોય છે. આથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં ફસાતા નથી. પરંતુ જેઓ આપની ભક્તિથી વિમુખ છે તેઓ વિદ્વાન હોવા છતાં આપની વેદવાણી કે જેમાં કર્મ ફળનું વર્ણન છે તેમાં રચ્યા પચ્યા રહેવાથી કર્મફળની કામના તેમને બંધનકારક બને છે. અને જેમ પશુને બાંધીને તેમની પાસે કામ લેવામાં આવે છે તે જ પ્રમાણે કર્મફળ આપનારી વેદવાણીમાં ફસાઈને કર્મ કરતા રહે છે. પુણ્ય પાપના ફળ સ્વરૂપે તેમના જન્મ મરણના ફેરા ટળતા નથી. પરંતુ આપના ભક્તો તો આપને પામી જતા હોય પુનઃ સંસારમાં આવતા નથી. તેથી આપની ભક્તિ જ જીવોને માટે સર્વોત્તમ છે. હે પ્રભુ, આપ મન, બુદ્ધિ,
ઇન્દ્રિયો વગેરેથી રહિત હોવા છતાં બધી ઇન્દ્રિયોને અને એની શક્તિને ધારણ કરનારા છો. આપ સ્વયં પ્રકાશ સ્વરૂપ છો. સર્વ પ્રાણીઓની સર્વ પ્રકારની શક્તિના સ્ત્રોત પણ આપ જ છો. તેથી બધા દેવતાઓ પોતપોતાના ઉપહાર આપને સમર્પિત કરે છે અને પુનઃ આપની પાસેથી જે વસ્તુઓ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોના દેવતા રૂપે તેઓ તે વિષયોનો ભોગ કરે છે. હે ભગવાન, આ બધી આપની જ પૂજા છે. જે પ્રમાણે કોઈ સમ્રાટને આધીન રહેનારા સામંત રાજાઓ પ્રજા પાસેથી કર લઈને સમ્રાટને આપે છે અને સમ્રાટ પાસેથી મળે તેનો ઉપભોગ કરે છે, તે જ પ્રમાણે દેવતાઓ પણ આપના દ્વારા બધા ભોગો પ્રાપ્ત કરીને તેમનો ઉપભોગ કરે છે અને આપનાથી ભયભીત થતા રહીને વિશ્વ નિર્માણના કાર્યમાં જેમને આપે જ્યાં નિયુક્ત કર્યા છે તેઓ પોતપોતાના કાર્યમાં સાવધાનીપૂર્વક જોડાયેલા રહે છે. હે નિત્ય મુક્ત પરમેશ્વર, આપ જ્યારે લીલા કરવાની ઈચ્છા કરો છો ત્યારે આપના સંકલ્પ માત્રથી સ્થાવર જંગમ વસ્તુઓ, દેહ, પ્રાણી આ બધી નામરૂપાત્મક સૃષ્ટિ બની જાય છે. તે સમયે પૂર્વ સંસ્કારોથી યુક્ત થઈને બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આપ તે સર્વમાં આકાશની જેમ બધાથી અસંગ રહો છો. આપ સર્વવ્યાપી છો, સર્વશ્રેષ્ઠ છો, પરમ છો. ન તો કોઈ આપનું પોતાનું છે કે ન પરાયું છે. તેમ છતાં જેઓ આપની ભક્તિ કરે છે તે આ જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છૂટીને આપના પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. હે ધ્રુવ સત્ય સ્વરૂપ પરમાત્મન, પ્રાણીઓ અસંખ્ય છે. જો તે બધાને નિત્ય અને સર્વવ્યાપી માની લેવામાં આવે તો એ બધા જીવો પણ આપના જેવા જ હોત અને તો પછી તેવી સ્થિતિમાં આપના દ્વારા તેમને નિયંત્રણમાં રાખવા અસંભવ બની જાત. કેમ કે શાસન કરનારાનું તો વ્યાપક હોવું બરાબર છે, પરંતુ જેમના ઉપર શાસન કરવાનું છે તેઓ વ્યાપક હોઈ શકતા નથી. વળી જે કારણથી એ યુક્ત છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે તે જ આ વિશ્વનો શાસક થઈ શકે છે. આ વિશ્વ આપનામાંથી જ ઉત્પન્ન થયું છે અને આપ જ તેના ઉપાદાન કારણ પણ છો. આપ જ વિશ્વના નિયંતા છો અને આ સંસાર સાથે ઓતપ્રોત રહીને આપ જ બધાનું સમભાવે શાસન કરો છો. આ વિશ્વ આપનું જ સ્વરૂપ છે. તેથી આપના સિવાય અન્ય કોઈ આ વિશ્વનો નિયંતા હોઈ શકે નહીં. જો કોઈ કહે કે મેં આપને જાણી લીધા તો તેનું આ કથન અભિપ્રાય દોષને કારણે યથાર્થ નથી. અમારા અભિપ્રાય પ્રમાણે તો સર્વના પરમપિતા એવા આપના ચરણોનું શરણ લેવું એ જ અભયપદની પ્રાપ્તિમાં હેતુ છે. આજના આ ભાગમાં શ્રુતિઓએ ફરીવાર ખૂબ મહત્વની અને મર્મની વાતો કરી છે. શ્રુતિઓ કહે છે કે ભગવાનના ચરણો જ બધા પ્રકારના લૌકિક અને વૈદિક કર્મોનું સમર્પણ સ્થાન છે. અને જ્યારે આપણે આ સમજી જઈએ ત્યારે આપણે પવિત્ર એવા વૈકુંઠ ધામને પામી શકીએ. પણ આ પરમાત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું એ બહુ કઠણ છે. એટલા માટે
આપણને આ જ્ઞાન સહજ રીતે પ્રાપ્ત થાય એટલા માટે જ ભગવાન આ બધા પ્રકારની અવતાર લીલા કરે છે. આપણે પણ એ સમજી શકતા નથી. આપણે મૂર્તિ પૂજામાં રોકાઈ જઈએ છીએ અને ભગવાન કહે છે મૂર્તિની પર મારી પાસે ચાલે આવો. પણ આપણે ત્યાં મૂર્તિમાં રોકાઈ જઈએ છીએ. એનું કારણ એ છે કે ભગવાને આપણને વિપુલ સાધનો આપ્યા છે. એ સાધનો એટલા માટે આપ્યા છે કે જેથી આપણે ભગવાનની સન્મુખ થઈ શકીએ, ભગવાનને પ્રાપ્ત કરવાની વૃત્તિઓ કરી શકીએ. પણ આપણે ખૂંપેલા શેમાં રહીએ છીએ? કામનાઓની પૂર્તિ કરવામાં. વોન્ટ્સ. આપણને હજારો જાતની ઈચ્છાઓ થાય છે, કામનાઓ થાય છે, અને એ કર્યા કરીએ છીએ અને કામનાઓની પૂર્તિમાં જ રોકાયેલા રહીએ છીએ અને ભગવાનને ભૂલી જઈએ છીએ. અને એટલા માટે જન્મ મરણના ચક્રાવામાં પડ્યા રહીએ છીએ અને પ્રભુના ચરણોને પ્રાપ્ત કરી શકતા નથી. શ્રુતિઓ બહુ સરસ વાત કરે છે. ફરીવાર એ કહે છે કે ભગવાનની અંદર અપાર કરુણા છે. તમે એમને મિત્ર ભાવે કે શત્રુ ભાવે કોઈ પણ રીતે સ્મરણ કરતા રહો, તો પ્રેમ ભાવે પણ સ્મરણ કરતા રહો ગોપીઓની જેમ, તો તેમને પામી જ જશો. પણ એ સ્મરણ એ ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ શ્રુતિઓ બહુ સુંદર વાત કરે છે, જે અત્યારના સાયન્સની પણ એ જ ગડમથલ છે કે આ સૃષ્ટિની શરૂઆત થઈ એ પહેલાં શું? અત્યારનું સાયન્સ એવું કહી રહ્યું છે કે આપણે બિગ બેંગની થોડીક સેકન્ડો સુધીનું જે સમય છે ને એને મેથેમેટિકલી પ્રૂવ કરી શકીએ છીએ. પણ એ વખતે શું થયું અને એ પહેલાં શું હતું એ હજી સુધી ખબર પડતી નથી. એટલે શ્રુતિઓ કહે છે કે ભગવાનના વાસ્તવિક સ્વરૂપને જાણી શકવું એ બ્રહ્માજી કે બીજા જે આધ્યાત્મિક અને આધિદૈવિક પ્રકારના દેવતાઓ છે એમના પણ બસમાં નથી. એ પણ જાણી શકે એમ નથી, કારણ કે એ પણ એમનો અંશ જ છે. એટલે સંપૂર્ણને જાણવું એ ઇમ્પોસિબલ છે, શક્ય નથી. અને એટલા માટે શ્રુતિ કહે છે કે જુદા જુદા પ્રકારના તત્વજ્ઞાનીઓ અને નાસ્તિકો એમની વચ્ચે જાત જાતની વાતો થાય છે. કેટલાક કહે છે કે સ્ત્રી પુરુષના સંયોગથી આ પ્રકૃતિ દ્વારા આ સંસાર ઉત્પન્ન થયો છે. કેટલાક કહે છે કે આત્માના અનેક રૂપો છે, અને કેટલાક વળી દુઃખોના નાશને જ મુક્તિ માને છે, તો કેટલાક કર્મ અને તેના ફળને સત્ય માને છે. પણ આ બધી જે વાતો છે બધા તર્કો અજ્ઞાનને કારણે છે, કારણ કે પ્રભુ તો જ્ઞાન સ્વરૂપે છે. એટલે જે બ્રહ્મજ્ઞાની છે એ જગતને પ્રભુનું સ્વરૂપ જુએ છે, માયાનો સ્વીકાર કરતા નથી. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે માયાનો સ્વીકાર કરી લઈએ છીએ, અને એટલે થાય છે એવું આપણાથી કે આપણે માયામાં જ રચ્યા પચ્યા રહી જઈએ છીએ. પેલું ઇંગ્લિશ મૂવી હતું મેટ્રિક્સ, કે મેટ્રિક્સમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. પદાર્થ ભાવ, કર્મ ભાવ એ બધું આપણને સતત ખેંચ્યા કરે છે. પણ એનાથી બહાર જઈએ ત્યારે, એનાથી ઉપર જઈએ ત્યારે આપણને પ્રભુ મળશે. અને એટલા માટે બ્રહ્મજ્ઞાની આ માયાનો સ્વીકાર કરતો નથી. અને બહુ સુંદર રૂપક દ્વારા સમજાવે છે કે સોનાના આભૂષણમાં ગમે તેટલું સુંદર કામ કર્યું હોય, પણ છેવટે તો કિંમત સોનાની છે. એટલે આપણે ગમે તે દેવને માનીએ, ગમે તેની પૂજા કરીએ, છેલ્લે તો પ્રભુ પાસે જ જવાનું છે. એમના જ ચરણો તરફ આપણી ગતિ થાય તેવો પ્રયત્ન કરવાનો છે. અને બહુ સુંદર વાત કરે છે શ્રુતિઓ બાયોલોજી અને ઇવોલ્યુશનની.
એ બહુ જ નાનકડો પેરેગ્રાફ છે, પણ એમાં એટલું બધું ડેન્સલી જ્ઞાન ભરેલું છે. શ્રુતિઓ કહે છે કે પ્રાણીઓ કેમ અસંખ્ય છે, એનું કારણ આપે છે બહુ સુંદર રીતે. એ કહે છે કે જો બધા જ જીવો પ્રભુના જેવા હોત તો એ સ્થિતિમાં તેમને નિયંત્રણમાં રાખવા અસંભવ બની જાય. એટલે શાસન કરનાર જે છે આ પ્રભુ, એ જ વ્યાપક છે. બાકીના એના જે અંશ છે એ પૂર્ણ નથી. અને પૂર્ણ નથી એટલે જો આપણે પૂર્ણતા તરફ જવું હોય તો એ બ્રહ્મ જ્ઞાન તરફ ધ્યાન આપવું પડશે. એ સમજવું પડશે કે આ પ્રભુને જાણી લેવા એ શક્ય નથી, પણ એના જે ભાગને હું જાણી શકું અને એમના ચરણોનું શરણ લઈ લઉં તો જ પ્રભુની પ્રાપ્તિ થશે. આ વિશે ખૂબ ચિંતન અને મનન કરવાની જરૂર છે. ખૂબ ગૂઢ, ખૂબ જ્ઞાનથી ભરપૂર એવી સુંદર શ્રુતિની સ્તુતિ છે આ. એના આગલા ભાગની વાત નેક્સ્ટ એપિસોડમાં આગલા ભાગમાં કરશું. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.